પોરહિલું પોરબંદર અંતર્ગત ધ મલ્ટીમીડિયા શો યોજાયો. કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સહયોગથી ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. પોરબંદરના કલાકારોએ કથ્થક, ભરતનાટ્યમ, મણિયારો, પ્રાચીન રાસ, અર્વાચીન રાસ સહિતની કૃતિઓ પ્રસ્તુત કરી. આજે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સહાયિત અને અમારા પોરબંદરની જે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સંસ્થાઓના સહયોગથી અમારા અરુણાબેન મારુ અને એમના બધા જ સાથીઓએ આજે પોરહિલું પોરબંદર નામનો એક મલ્ટીમીડિયા શો રજૂ કર્યો. અને એમાં પોરબંદરનો જે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે અને અહીંયાની જે વિરાસત છે એને રજૂ કરવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી પેઢી છે એ આ પ્રયાસ દ્વારા પોરબંદરના ઇતિહાસને, પોરબંદરના સાંસ્કૃતિક વારસાને મનોરંજન સાથે અને ગીત સંગીતના માધ્યમથી અને સ્ટેજ શોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું. અને એનાથી અમારી જે ભાવિ પેઢી છે એ પોરબંદર માટે ગૌરવ અનુભવતું થશે. એટલું જ નહીં, પોરબંદર માટે જે કંઈ કરવાનું છે ભવિષ્યની પેઢી માટે, અમારું સ્વચ્છ પોરબંદર, વિકસતું પોરબંદર અને વારસાને આગળ વધારતું પોરબંદર છે એને આજે રજૂ કરવામાં આવ્યું. એ માટે બધા જ કલાકારોને, એમના આયોજકોને અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું. અને કલાકારોએ જે આજે રજૂઆત કરી છે, ખાસ કરીને એ બધા જ અભિનંદન અધિકારી છે. અને અરુણાબેન અને એમના બધા જ સાથીઓએ જે આજનો કાર્યક્રમ રજૂ કર્યો પહેલી વખત પોરહિલું પોરબંદર, એ માટે એમને પણ અભિનંદન આપું છું. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ અહીંના અમારા અરુણાબેન અને એની સાથેની એનજીઓએ સાથે મળીને આજે અહીં પોરહિલું પોરબંદર મીડિયા મલ્ટી શો જે કર્યો છે એ ખરેખર ખૂબ જ સુંદર હતો. હમણાં જ આપણા ધારાસભ્યશ્રીએ જેમ વાત કરી એ રીતે આ શોને લીધે પોરબંદર શું છે, એની સંસ્કૃતિ શું છે, અહીંયા ખારવા લોકો, મેર લોકો, અન્ય જે કોમ છે એ બધા જે પોતપોતાની જે સંસ્કૃતિ જાળવીને બેઠા છે એને પણ ઉજાગર કર્યું છે. પોરબંદર એટલે અહીંયા ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ, એ જ રીતે પોરબંદર ને અહીંયા જે જાંબુવંતી ગુફા છે એટલે ત્યાં પણ કૃષ્ણ ભગવાને જે લગ્ન કર્યા હતા, એટલે આમ તો પોરબંદરનું આ સાસરું કહીએ એવું આ પોરબંદર છે. એને આજે આ સૌ કલાકાર મિત્રોએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે. મહાત્મા ગાંધીજી પણ અહીંયા પોરબંદરના, અને જેની આપણે આઝાદી અપાવી છે એ જ રીતે કૃષ્ણ ભગવાનના સખા સુદામા, એની પણ આ નગરી છે એને આજે ઉજાગર કરી છે. તે બદલ હું ગુજરાત સરકાર, અરુણાબેન અને એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.